ડ્રેસ તો મસ્ત લાગેલી અને લાલ ડ્રેસ તો આને પહેર્યો છે લાલ ડ્રેસ તો મસ્ત લાગેલી પછી આગળ હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ, આજે આપણે જઈ રહ્યા છીએ ફ્રી વોટર પાર્કમાં અને ક્યાં જઈ રહ્યા છીએ એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. અને અમે અત્યારે અચાનક પ્લાન બનાવ્યો છે તો હું અને મારી ફેમિલી બધા જઈ રહ્યા છીએ ફ્રી વોટર પાર્કમાં. તો ગાઈસ, કઈ જગ્યા છે અને અમારા ગામથી કેટલું નજીક છે અને ત્યાં દૂર દૂરના લોકો જોવા આવે છે, નાહવા આવે છે અને દર્શન કરવા લાયક શંકર ભગવાનનું મંદિર પણ છે. અને જો તમને ખબર પડી ગઈ હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો. અને વિડીયોમાં તો તમને જોવા મળશે જ કે આ કઈ જગ્યા છે. તો ગાઈસ, અચાનક અમે પ્લાન બનાવ્યો છે. લોકો દૂર દૂરથી આવે છે ત્યાં નાહવા માટે અને વડોદરા, અમદાવાદ એ બધી જગ્યાએથી ત્યાં નાહવા આવે છે. તો ગાઈસ, અમે પણ આજે નજીક રહીએ છીએ તો અમે કીધું ચલો દૂર દૂરથી બધા આવે છે તો આપણે પણ જઈએ. તો ગાઈસ, આજે અમે પ્લાન બનાવ્યો છે નાહવા જવાનો. તો ચલો મારી જોડે ગાઈસ, લેટ્સ ગો. પબ્લિક તો આજે બહુ છે જો ગાઈસ, અમે પહોંચી ગયા છે ગળતેશ્વર. સો ગાઈસ, આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર. પહેલા દર્શન કરશું મંદિરે. શંકર ભગવાનનું મંદિર છે અહીંયા, બહુ પૌરાણિક મંદિર છે. તો ત્યાં આપણે પહેલા દર્શન કરશું, પછી આપણે નાહવા જઈશું. अरे कहना क्या चाहते हो? साले कहाँ जा रहा है? नाश्ता मिलता है इधर. तुझे कार्य गाय જો ગાઈસ, અહીંયા ગાર્ડન પણ છે. ત્યાં તમે રેસ્ટ કરી શકો છો, નાસ્તો કરી શકો છો. આ બાજુ જો ગાઈસ, અહીંયા પબ્લિક બધું બેઠું છે અને આ છે મંદિર, ગળતેશ્વરનું મંદિર. તો ગાઈસ, આ જે મંદિર છે એ એક રાતમાં બનાવેલું છે. જો તમને ખબર ના હોય તો કહી દઉં. અને જો ગાઈસ, કેટલું સરસ મંદિર છે. હા, કરે તો ચાલો ઝડપ રાખજો, એક લાઈન રાખો આવવાની. લો આ પ્રસાદ पकड़ने फोन. हेलो गाइस, हम नहाने के लिए जा रहे हैं. हाँ, हम नहाने के लिए जा रहे हैं गाइस, क्योंकि हमने दर्शन कर लिए हैं. તો ગાઈસ, આપણે દર્શન કરી લીધા છે. મસ્ત દર્શન થઈ ગયા છે આપણા. અને હવે આપણે જવાના છે ફ્રી વોટર પાર્કમાં. અને આપણે આવ્યા છીએ ગળતેશ્વરમાં. અને કોણ કોણ ગળતેશ્વરમાં આવ્યું છે જલ્દીથી કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને કયા ગામથી વિડીયો જોવાય છે એ પણ કોમેન્ટ કરજો ગાઈસ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નથી. તો ગાઈસ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ થઈ ગયું છે. चलो लेट्स गो. समझ रहे हो ना? लेट्स गो. ગાઈસ, આજે પબ્લિક તો જો કેટલું બધું છે, દેખાય છે જો.
અને અમે એવું વિચારતા હતા કે કાલે નહીં જવું, સોમવારથી અમાસ છે તો બહુ પબ્લિક હશે. અમે મંગળવાર આવ્યા તો પણ પબ્લિક છે ગાઈસ, કેમ કે આ ઉનાળો છે, છોકરાનું વેકેશન છે અને અમે પણ છેલ્લું વેકેશનની છુટ્ટી કરવા આવ્યા છીએ. ચલો ઉતરો, અહીંયાથી ઉતરીને અહીંયાથી જવાનું છે ત્યાં નાહવા માટે. તો ચલો આપણે ત્યાં પહોંચીને જ હવે વિડીયો ચાલુ કરશું, કેમ કે પથ્થર એવું બહુ છે, પડી ગયા તો રામ બોલી જશે ભાઈ રામ. ચલો ગાઈસ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं तो તો ગાઈસ બહુ મજા આવી રહી છે અને તમે પણ આવો અહીંયા વોટર પાર્કમાં. આ છે અમારું રંગીલું ગળતેશ્વર. વાવ. અચ્છા ચાલે બહારથી. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने. કિશન થેલી હાચવાની છે એટલે પથરા પર બેહાડજો. અને અમે બધા નાહીએ છીએ. બહુ મજા આવે છે મિત્રો અહીંયા આપણી વોટર પાર્કમાં. આ અમારું ગળતેશ્વર છે, તો અચૂકથી પધારજો. ખેડા જિલ્લામાં આવેલ છે. સપના તોડી ગઈ, સપના તોડી ગઈ. જો પેલા ચૂચો નાય છે, ચૂચો. ગાઈસ અહીંયા પાણી બહુ ફાસ્ટ છે. હું તો બહુ દૂર નહીં જતી કેમ કે મને તરતા આવડતું નથી ગાઈસ. સ્વિમિંગ આપણે આવડતી નથી. મસ્ત લાગે છે રેડ ને કિસી રેડ. જન્નત જેવું લાગે છે ગાઈસ. અહીંયા કેટલા લોકો હેપી થઈને નાય છે. આ બાજુ પબ્લિક કેટલું બધું છે. જો 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 લાલ ડ્રેસ વાળી નવલો ફટાકો લાગે તો મને નવલો ફટાકો. ડીજે સિસ્ટમ હતું કેવી મજા આવતી યાર. શું કેવું ભાઈ તમારું? ડીજે સિસ્ટમ કેવી મજા આવતી યાર. ચાલો
ગાઈસ બધાને નાવાની મજા આવી ગઈ છે. વધારે તો આ કાર્યાન મજા આવી છે. સો ગાઈસ આજ છે અમારું 32 વાર અને અમને બહુ મજા આવી છે ને તમને આવજો કોઈક દિવસ મુલાકાત કરજો ગાઈસ. અને હવે જો અમે પલળી ગયા છે, કપડાં લાયા નહીં એટલે સુકાવા માટે ઊભા રહ્યા છે કેમ કે અમારું ઘર બહુ નજીક છે એટલે કપડાં લાવવાની કઈ જરૂર નથી, જતા જતા તો સુકાઈ જશે. મજા આવી કલ્લુ, મજા આવી. સો ગાઈસ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગાઈસ. તો હવે અમે ઘરે જઈએ છીએ. खत्म बाय बाय टाटा गुड बाय गया